નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। 30 ડિસેમ્બરથી 15 જાન્યુઆરી સુધી ફ્લાવર શોનું આયોજન અમદાવાદમાં આવતીકાલથી કરવામાં આવવાનું છે। અમદાવાદમાં આવતીકાલથી ફ્લાવર શોનો પ્રારંભ થશે, જેમાં પ્રથમ વખત 15 લાખથી વધુ ફૂલ છોડના રોપ જોવા મળશે। 7 લાખ કરતાં વધુ રોપાથી 400 મીટર લાંબુ ફ્લાવર સ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવ્યું છે। સોમથી શુક્ર 50 રૂપિયા ટિકિટ હશે, જ્યારે શનિ રવિ 75 રૂપિયા ટિકિટના રહેશે। 30 ડિસેમ્બરથી 15 જાન્યુઆરી સુધી ફ્લાવર શોનું આયોજન કરવામાં આવશે। 30 ડિસેમ્બરથી 15 જાન્યુઆરી સુધી 9થી રાત્રે 10 વાગ્યા સુધી પ્રવેશ આપવામાં આવશે। મોઢેરા સૂર્ય મંદિર, સંસદ ભવન, ચંદ્રયાનની થીમ આકર્ષણનું કેન્દ્ર બની રહેશે। શનિવારથી રિવરફ્રન્ટના ફ્લાવર ગાર્ડનમાં ફ્લાવર શોનો પ્રારંભ થશે, જેમાં 15 જાન્યુઆરી સુધી ફ્લાવર શો ચાલશે। ફ્લાવર શોમાં પ્રથમ વખત 15 લાખથી વધારે ફૂલ છોડના રોપા જોવા મળશે। 5 કરોડ 45 લાખના ખર્ચે ફ્લાવર શો યોજાશે। અમદાવાદ રિવરફ્રન્ટ પાસે દર વર્ષે યોજાતા ફ્લાવર શોમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે। સાબરમતી રિવરફ્રન્ટ ખાતે યોજાનારા આંતરરાષ્ટ્રીય ફ્લાવર શોમાં પ્રથમ વખત ખાણીપીણીના સ્ટોલ લગાવવામાં આવશે। અમદાવાદમાં 2013થી ફ્લાવર શોની શરૂઆત કરવામાં આવી છે। દિન પ્રતિદિન તેનો લોકોને આકર્ષવા માટે એનો એ વધતો જાય છે, દિવસે દિવસે વ્યાપ વધતો જાય છે। 11મા ફ્લાવર શોનું લોકાર્પણ આવતીકાલે ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે થશે અને આ કાર્યક્રમ જોવા માટે અનેક લોકો ફ્લાવર શોની રાહ જોતા હોય છે। આ ફ્લાવર શોમાં આ વખતે વડનગરના તોરણની પ્રતિકૃતિ, તદુપરાંત જે નવી સંસદ ભવન બનેલી છે એની પ્રતિકૃતિ, મોઢેરાનું સૂર્ય મંદિર જે વિશ્વ પ્રખ્યાત છે, આ મોઢેરાના સૂર્ય મંદિરની પ્રતિકૃતિ, તેની સાથે સાથે તેને ખેંચતા 7 ઘોડા, તદુપરાંત હેરિટેજ લુક, તદુપરાંત હમણાં જ આપણે આત્મનિર્ભર ભારત અંતર્ગત આપણું જ સ્પેસની અંદર ચંદ્રયાન 3 એ આપણે સ્પેસની અંદર તરતું મૂક્યું, એ ચંદ્રયાનની પ્રતિકૃતિ। આમ આપણે વાત કરીએ કે હેરિટેજ લુકથી શરૂ કરી આધુનિક યુગ તરફની તમામ વસ્તુઓ, બટરફ્લાયની અંદર એક પ્રતિકૃતિ, તદુપરાંત નાના બાળકોને સ્કલ્પચર જોઈ શકે તેવા સ્કલ્પચરની પ્રતિકૃતિ, તદુપરાંત ભારતના પ્રથમ ગૃહમંત્રી આદરણીય સરદાર વલ્લભભાઈ પટેલ કે જેની ઊંચામાં ઊંચી પ્રતિમા કેવડિયા ખાતે આવેલી છે, તેવી જ પ્રતિમા અહીંયા આગળ ફ્લાવર શોની અંદર સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા છે એની પ્રતિકૃતિ પણ મૂકવામાં આવી છે। આમ અનેક પ્રતિકૃતિ આ વખતે આકર્ષણનું મુખ્ય કેન્દ્ર રહેશે। ફ્લાવર શોની અંદર અનેક પ્રકારના છોડોનું આયોજન કરવામાં આવ્યું છે। લગભગ આ વખતે વિશેષ આકર્ષણ કે ભાઈ 400 મીટર જે વોલ છે, ગ્રીન વોલ, એ બનાવવામાં આવી છે। કદાચ મોટામાં મોટી વોલ હશે અને એની અંદર લગભગ 7 લાખ કરતાં વધારે રોપા એની અંદર ઉપયોગ કરવામાં આવ્યો છે અને એક આકર્ષણનું કેન્દ્ર બની રહેશે। સમગ્ર ફ્લાવર શોની અંદર 15 લાખ કરતાં વધારે રોપા એનો મૂકવામાં આવ્યા છે, જે વિવિધ રંગબેરંગી ફૂલોથી સજેલા છે। પરિણામે જે અહીંયા આગળ જે પ્રકૃતિ પ્રેમી છે, આવનાર બાળકો હોય, વૃદ્ધો હોય, યુવાનો હોય, એના માટે આ વખતનો ફ્લાવર શો એક આકર્ષણનું કેન્દ્ર બની રહેશે। તદુપરાંત અલગ અલગ પ્રકારના જે સ્પીસીસ છે જેના બોટનિકલ નેમ 30 કરતાં વધારે છે, આ છોડોનું આયોજન પણ કરવામાં આવ્યું છે, જે વિદેશી છોડો છે 30 કરતાં વધારે, પરંતુ મોટે ભાગે આત્મનિર્ભર થીમ ઉપર આધારિત આપણા જ દેશના રાજ્યના છોડો જે સારા એવા ફૂલ આપે છે એવા રોપાઓના આધારે આ ફ્લાવર શોનું નિર્માણ કરવામાં આવ્યું છે। વિશેષ પ્રતિકૃતિ છે। શહેરના બાળકો આની અંદર ભાગ લઈ શકે તે માટે બાળકોની એન્ટ્રી ફ્રી રાખવામાં આવી છે। એના દ્વારા AMTF દ્વારા એ લોકોને રાહત બસની પણ સુવિધા આપવામાં આવશે। આ ફ્લાવર શોનો સમયગાળો સવારના 9 વાગ્યાથી શરૂ કરી રાતના 10 વાગ્યા સુધીનો રહેશે। તદુપરાંત આપણે ડિજિટલ ઇન્ડિયા તરફ જઈ રહ્યા છે, તો ફ્લાવર શોની જે ટિકિટ છે સોમથી શુક્ર 50 રૂપિયા છે, શનિ રવિવારે આ ફ્લાવર શોની ટિકિટ 75 રૂપિયા છે। ફ્લાવર શોની ટિકિટ માટે અલગ અલગ કોર્પોરેશનના જે સિવિક સેન્ટરો છે એ સિવિક સેન્ટરો પરથી ટિકિટ મળી શકશે। તદુપરાંત તે પોતાના ડિજિટલ સ્વરૂપે પણ ટિકિટ આપણે ડિજિટલ સ્કેન કરીને ટિકિટ મેળવી શકશે। આવી વિવિધ વેરાયટી સાથે, વિવિધતા સાથે આવતીકાલે આ ફ્લાવર શો 13મા ફ્લાવર શોનું આયોજન માનનીય મુખ્યમંત્રી શ્રી ખુલ્લું મૂકશે। અહીં આવનાર લોકોને પોતે વિવિધ વાનગીનો લાભ લઈ શકે અને દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે મિલેટ પ્રત્યે સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે, તે માટે અહીંયા આગળ મિલેટની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। મિલેટમાંથી બનાવેલી વસ્તુઓ બાળકો, આવનાર લોકો ખાઈ શકે તે માટે વિવિધ પ્રકારના સ્ટોરો ખોલવામાં આવ્યા છે। તેમાં મિલેટ એ પણ એની અંદર વિવિધતા હશે। તદુપરાંત કોઈને પોતાની સોસાયટીની અંદર અથવા તો પોતાના ફ્લેટની અંદર
એને પોતાના વૃક્ષારોપણ અથવા તો છોડનું આયોજન કરવું હોય તો અલગ અલગ પ્રકારની જે નર્સરી છે એ 20 કરતાં વધારે નર્સરીઓની એમનું પણ ડેમો અહીંયા આગળ એમના પણ સ્ટોલો આપવામાં આવ્યા છે. આમ આવનાર સમયમાં અત્યારે જે કાંકરિયા કાર્નિવલ ધૂમ મચાઈ રહ્યું છે એવી જ રીતે આવનાર સમયમાં આવતીકાલથી ફ્લાવર શો એનું લોકાર્પણ થઈ ગયા પછી નગરજનો માટે ખુલ્લું રહેશે અને લોકો આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે કે ભાઈ ફ્લાવર શો ક્યારે આવે, ફ્લાવર શો ક્યારે જોવા જઈએ એ બાબતનો અંત આવશે અને આ ફ્લાવર શો 10 દાડા સુધી એ ચાલશે, 10 થી 15 દાડા સુધી ચાલશે અને તેનો લોકો વધારેમાં વધારે લાભ લઈ શકશે. એ કરવામાં આવતા હોય છે. ફ્લાવર શોનો સમય સવારના 9 વાગ્યાથી રાતના 10 વાગ્યા સુધીનો છે, પરંતુ આ જે શો આવતીકાલ 30 ડિસેમ્બરથી શરૂ કરી 15 જાન્યુઆરી ફ્લાવર શોના સમગ્ર આનું નિર્માણ કરવા પાછળ અમારા કોર્પોરેશનની ટીમ છે. ગાર્ડનના ચેરમેન, ડેપ્યુટી ચેરમેન, એના ડીવાયએમસી નેહાકુમારીજી, જિજ્ઞેશભાઈ છેલ્લા ઘણા દિવસોથી અહીં આગળ અથાગ પ્રયત્ન કરી રહ્યા છે કે આવનાર ફ્લાવર શો અહીંથી પ્રેરણા લઈને ઘણા લોકો જતા હોય છે જે પોતાના નગરજનોમાં બીજા વિસ્તારની અંદર કરતા હોય છે અને જરૂરિયાત પ્રમાણે જો જરૂર લાગશે 15 જાન્યુઆરી પછી તેના માટે એ સમયે 15 જાન્યુઆરીએ નિર્ણય કરવામાં આવશે.